આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે પોતાના લુક્સના કારણે એ આલોચનાનો શિકાર થાય છે. હવે વિદ્યાજી, એ તો તમે જાણો જ છો, તમે સારા રોલ કરો છો, લોકો એના વખાણ કરે છે, પણ વારંવાર એવું કહેવામાં આવે છે કે વિદ્યા બાલનના ડ્રેસ સેન્સમાં ક્યાંક તો ગડબડ છે. જી, મને લાગે છે કે મને ખુશી છે એ વાતની કે મારા કામને લઈને અત્યાર સુધી ક્રિટિસાઇઝ ક્યારેય નથી કરવામાં આવ્યું. કપડાના માટે તમે બીજા કોઈને હાયર કરી શકો છો, તમે પણ એક્ટિંગ માટે કોઈ બીજાને હાયર નહીં કરી શકો. હા, અમુક હરકતો એવી કરી જે મને સૂટ નથી થઈ. એન્ડ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ કે હું જોઉં કે શું ખોટું થઈ રહ્યું છે, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ જ્યારે પાણી માથા પરથી વહી ગયું પછી મેં ધ્યાન આપવાનું શરૂ એ કર્યું. ઉતરી ગયેલા પાણીના અમુક ફોટાઓ અમારી પાસે છે, નહીં, નહીં, જરૂર અદાલતમાં રજૂ નથી. કરવા માંગુ છું, જેથી જનતાને પણ યાદ આવે કે તમે કેવા કેવા ડ્રેસીસ પહેર્યા હતા. ક્યાંક કોઈ તો ગડબડ છે. ઘણું વધારે ગડબડ હતી. હવે મને લાગે છે મેં એને સુધારી લીધી છે. જો સુધારો કર્યો હોત તો પાના પ્રીમિયરમાં તમે એ જ સાડી કેમ પહેરી આવ્યા જે ઐશ્વર્યા રાયે ઓપરા વિન્ફ્રી શોમાં પહેરી હતી? એ સાડી બિલકુલ નહોતી. પહેલાં તો મેં ઓપરા વિન્ફ્રી શો જોયો જ નથી અને સબ્યસાચીએ મારા કપડાં કર્યા હતા ફિલ્મમાં, તો મેં એમની પાસેથી જ એક સાડી લીધી હતી. પ્રીમિયર માટે 2-3 ઓપ્શન હતા. I selected the saree that I best liked and I wore it. મારા પર એ સારી આ લાગતી હતી. ફોટો મારી પાસે છે, હા, જે સેમ સાડી તમે પહેરી છે જે એમણે પહેરી હતી. નહીં, બોર્ડર તો અલગ છે. થોડીક બ્લાઉઝ પણ અલગ છે. પણ બેઝિક ડિઝાઇન એ જ છે. કેમ કે એ સબ્યસાચીએ કરી છે બંને સાડીઓ. જ્યારે I પણ think કોઈ એના ગડબડ થાય છે કારણે- તમે કોઈ ફેશન ડિઝાઇનર પર નહીં, આરોપ નહીં, કરી નહીં, દો છો. નહીં, બિલકુલ નહીં. હું કહી રહી છું કે બંને સાડીઓ સબ્યસાચીએ જ કરી છે. મને એમના કપડાં ઘણા સારા લાગે છે. હું વધારે પડતા આજકાલ એમના જ કપડાં પહેરું છું. એ ઘણા સારા ડિઝાઇનર છે. હું એમના પર આરોપ નથી લગાડી રહી, પણ મને ખ્યાલ પણ નહોતો કે આ પ્રકારની સિમિલર સાડી એમણે પહેલા પહેરી હતી. અને બીજી વાત છે કે there is a difference. જો ચાલો, તમારે વાંધા કાઢવા હોય તો તમે એ માનો છો કે ગડબડ હતી, તમે એને કરેક્ટ કરી લીધી છે. હા, એ તો હું માનું છું, બિલકુલ માનું છું. હવે જનતાને પૂછીએ કે જનતા માને છે કે નથી જી. માનતી. મેમ, અમે બધાએ જોયું છે કે તમે તમારા કરિયરના સ્ટાર્ટિંગમાં ઘણા સિમ્પલ સીધા સાદા ઘરેલું રોલ કર્યા છે, પણ ધીમે ધીમે હે બેબી, ગુરુ, તો શું આ ગ્લેમર વર્લ્ડમાં પોતાનું સ્ટેન્ડ બનાવી રાખવા માટે એક મજબૂરી બની જાય છે એક્ટ્રેસને માટે આવા રોલ એક્સેપ્ટ કરવા? નહીં, આઈ ડોન્ટ થિંક કે ઇટ્સ અબાઉટ ધ ક્લોથ્સ એટ ઓલ. આઈ થિંક એક એક્ટરને માટે દરેક સમયે કંઈક જુદું કરવું એક ચેલેન્જ હોય છે. એન્ડ સમટાઇમ્સ ઇટ વર્ક્સ, સમટાઇમ ઇટ ડઝન્ટ વર્ક. તો એ તો સર્ટન ગેમ્બલ. તો હું દરેક વખતે પ્રયત્ન કરું છું કંઈક નવું કરવાનો. ક્યારેક ક્યારેક લોટરી લાગી જાય છે, ક્યારેક થપ્પડ પડી જાય છે. પહેલા તો તમે ઘણા રિજિડ હતા. જો લવ સીન પણ કરવો હશે તો કપડાં પહેરીને થશે. અત્યારે પણ છું. હજી બદલાયા નથી તમે. ના, એમાં નથી બદલાઈ હું. પણ એક સેન્સેશનલ ફોટો સેશન તમે કર્યો છે. જી. એના અમુક ફોટો હું બતાડવા માંગુ જી. છું, તો ખ્યાલ આવશે કે જી. કેટલા બદલાઈ ગયા છો જી. તમે. એ વિદ્યા બાલન જેણે લોકોએ પસંદ કર્યા, એક એવી ભૂમિકામાં જે ઘરેલું મહિલાનું કેરેક્ટર જેનો સવાલ એમણે હમણાં ઉપાડ્યો હતો, હવે એ ભૂમિકાને છોડીને તમે નવી ઇમેજ ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યા છો. નહીં, મને લાગે છે કે જે પ્રમાણે મેં કહ્યું કે એક એક્ટરને માટે કોઈ લિમિટેશન ના હોવી જોઈએ. દરેક વખતે કંઈક નવું કરવાનો પ્રયત્ન હોય છે. ક્યારેક ક્યારેક આવા ફોટોશૂટ્સ કંઈક એવા જ
અટેમ્પ્ટમાં ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. પણ જરૂરી વાત એ છે કે તમે કેવા લોકો સાથે કામ કરી રહ્યા છો, જે એમાં અશ્લીલતા ન હોવી જોઈએ. જ્યારે મને લાગે છે કમ્ફર્ટ જેવું લાગે છે કે આમની સાથે થોડુંક જરા ઇવન ઇફ યુ આર ડુઈંગ સમથિંગ ડિફરન્ટ એન્ડ બોલ્ડ, ઇટ વિલ નોટ લુક ડર્ટી. પછી હું જઈને આવું કંઈક કરું છું. તમે લકી છો, તમને ઘણા સારા સારા ડિરેક્ટર સાથે જી, કામ કરવાની તક મળી, બિલકુલ. અને આ માટે જ કદાચ આવા સીન્સ પણ, સેન્સેશનલ સીન પણ સારા લાગ્યા, અશ્લીલ ન લાગ્યા, એ વાત માનું છું થેન્ક તમારી. યુ. જેમ કે મેં જોતા આવ્યા છીએ, શરૂઆતથી જ ભિન્ન ભિન્ન કેરેક્ટર કર્યા છે તમે, અને એના ઘણા જ વખાણ થયા છે. તો તમારું ડ્રીમ રોલ શું છે ને આગળ કેવા કેરેક્ટરને પસંદ કરશો? એમ તો કોઈ એક ડ્રીમ રોલ નથી. એ જ ડ્રીમ છે કે જે રોલ હું કરું એ દરેકને માટે, દરેક એક્ટરને માટે ડ્રીમ રોલ બની જાય. પણ આ જ રીતે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પા જેવો કોઈ રોલ પણ મને મળશે, કે પછી ઇશ્કિયા જેવો કોઈ રોલ મને મળશે. અને હું ઘણી ખુશ છું કે વેરાયટીઝ હજી લોકો મારા માટે રોલ્સ લખવા લાગ્યા છે. હું એમની આભારી છું. આઈ થિંક એ સિલસિલો જ્યાં સુધી છે ત્યાં સુધી હું મેડમ safe તમે છું. કહ્યું કે હું ગાઉં પણ છું. હું ગાઉં છું? હાજી, ક્યારે? ગાઓ ને, કંઈક તો ગાઓ. હું બહુ ખરાબ ગાઉં છું. ને તમે કીધું કે તમે ગાઓ છો. જો તમે જનતાની ગાઓ, ડિમાન્ડ ગાઓ, પર કંઈ મેડમ, ગાવા માંગતા હો તો. મેડમ ગાઓ ને મેડમ, પ્લીઝ એક સોંગ. મેડમ પ્લીઝ ગાઈ નાખો. એકચ્યુઅલી હું મારી મમ્મીને આપેલો વાયદો તોડીશ જો હું ગાઈશ તો. એમણે કહ્યું હતું કે તું એક્ટ્રેસ સારી છે, ગીત ના ગાતી, પણ હું એક લાઈન ગાઈ દઉં છું તમારા માટે. તમે મારી સાથે ગાશો ને? पियू बोले पिया बोले क्या ये बोले जानी ना. સારું, બંગાળીમાં ગાઉં છું હવે હું. মনে যত কথা কথা যত মনে মনে হি রাখো পিয়া পিয়া ডাকে পিয়ু ডাকে. બસ.